નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસની એક એવી ગજબની વાત કરીએ. એક એવું સામ્રાજ્ય જે બન્યું તો તલવારના જોરે પણ દુનિયામાં ઓળખાયું શાંતિના સંદેશ માટે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મૌર્ય સામ્રાજ્યની અને તેની અનોખી ગાથાની. પણ અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે નહીં કે ભાઈ ઇતિહાસનું એક સૌથી ભયંકર લોહિયાળ યુદ્ધ જેમાં લાખો લોકો માર્યા ગયા એ જ યુદ્ધ શાંતિના સૌથી મોટા સંદેશનું કારણ કઈ રીતે બની શકે? બસ આ જ સવાલના જવાબની શોધમાં આપણે આજે આગળ વધીશું. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એકદમ શરૂઆતથી શરૂ કરવું પડશે. જોવું પડશે કે આ સામ્રાજ્યનો પાયો કેવી રીતે નંખાયો. જુઓ, મૌર્ય સામ્રાજ્ય એટલે કંઈ નાનીસૂની વાત નહોતી. એ સમયની કલ્પના કરો. આખો ભારતીય ઉપખંડ નાના નાના ટુકડાઓમાં અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો હતો. અને ત્યારે મૌર્ય શાસકોએ આ બધાને એક કર્યા અને ઇતિહાસમાં પહેલીવાર એક વિશાળ અખંડ સામ્રાજ્ય ઊભું કર્યું. સાચે જ એ એક અભૂતપૂર્વ સિદ્ધિ હતી. પણ આટલું મોટું સામ્રાજ્ય એ કંઈ એકલા હાથે ન બને. આની પાછળ બે દિગ્ગજ લોકોનો હાથ હતો. એવા લોકો કે જેમના વગર આ સામ્રાજ્યનો વિચાર સુદ્ધા ન કરી શકાય. આ સામ્રાજ્યને જાણે બે મજબૂત પાયા પર ઊભું કરવામાં આવ્યું હતું. એક તરફ હતા રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, એટલે કે શક્તિ, હિંમત અને એક્શન. તો બીજી તરફ હતા તેમના ગુરુ ચાણક્ય, એટલે કે દિમાગ, રણનીતિ અને સ્ટ્રેટેજી. આ બંનેની જોડીએ જ ખરો ઇતિહાસ રચ્યો. ચંદ્રગુપ્ત મૌર્ય એ માત્ર એક યોદ્ધા નહોતા. એમની આંખોમાં એક સપનું હતું. એક સામ્રાજ્ય બનાવવાની જબરદસ્ત મહત્વાકાંક્ષા હતી. અને ઈસવીસન પૂર્વે 322માં એમણે એ સમયના શક્તિશાળી નંદ વંશને ઉખાડી ફેંક્યો અને મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખ્યો. સપનું એક જ હતું, અખંડ ભારત. પણ કહેવાય છે ને કે દરેક સફળ રાજા પાછળ એક તેજ દિમાગ હોય છે. ચંદ્રગુપ્ત માટે એ દિમાગ હતા ચાણક્ય. એ માત્ર ગુરુ નહોતા, પણ આખા સામ્રાજ્યના રાજકીય સૂત્રધાર હતા. અને એમનો ગ્રંથ અર્થશાસ્ત્ર, અરે એ તો આજે પણ પોલિટિક્સ અને ગવર્નન્સ માટે એક માસ્ટર ક્લાસ જેવો છે. સારું, તો હવે આપણે આ કહાણીના એવા વળાંક પર આવીએ છીએ જેણે બધું જ બદલી નાખ્યું. એ હતો સમ્રાટ અશોકનો સમય. અને એ યુદ્ધ જેણે માત્ર અશોકનું જીવન જ નહીં પણ આખા સામ્રાજ્યની દિશા કાયમ માટે બદલી નાખી. ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોક. એમના સમયમાં સામ્રાજ્ય પોતાની ચરમ સીમા પર પહોંચ્યું. પણ અશોકની નજર હતી કલિંગ પર, એટલે કે આજના ઓડિશા પર. અને બસ એને જીતવા માટે જે યુદ્ધ લડાયું એ એટલું ભયાનક નીકળ્યું કે એણે ઇતિહાસનો આખો પ્રવાહ જ વાળી દીધો. 1,00,000થી પણ વધારે લોકો. વિચારો, આ ખાલી એક નંબર નથી. આ કલિંગના યુદ્ધમાં થયેલા વિનાશની ભયાનકતાનું પ્રમાણ છે. આટલા મોટા પાયે થયેલો નરસંહાર જોઈને યુદ્ધ જીતનાર સમ્રાટ અશોક અંદરથી સાવ ભાંગી પડ્યા. એવું કહેવાય છે કે આ શબ્દો ખુદ અશોકના હતા, જેમના ઊંડા દુઃખ અને પછતાવાને બતાવે છે. એમને થયું કે આ શું જીત્યું મેં? એ જીત એમને હાર કરતાં પણ વધારે ખરાબ લાગી. અને બસ આ જ એક ક્ષણ હતી. એ જ ટર્નિંગ પોઈન્ટ હતો, જેણે માત્ર અશોકને જ નહીં પણ આખા મૌર્ય સામ્રાજ્યને બદલી નાખ્યો. આ ભયંકર અનુભવ પછી અશોકમાં જે પરિવર્તન આવ્યું એણે ઇતિહાસ રચી દીધો. એમણે શસ્ત્રોને હંમેશા માટે ત્યાગી દીધા અને શાસન કરવાની એક એવી નવી રીત અપનાવી જેનો વારસો આજે પણ આપણી સાથે છે. અશોકે શસ્ત્રોથી જીતવાની નીતિ, જેને દિગ્વિજય કહેવાય, એને તિલાંજલિ આપી દીધી. અને એની જગ્યાએ શું અપનાવ્યું? ધર્મ વિજય. આનો સીધો સાદો અર્થ એ હતો કે હવે પ્રદેશો નથી જીતવા, લોકોના દિલ જીતવા છે. તલવારથી નહીં પણ ધર્મ અને પ્રેમથી. સાચું કહું તો એ જમાનામાં આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. અને આ ખાલી વાતો નહોતી. આ નવી નીતિને અમલમાં મૂકવા માટે એમણે 3 નક્કર પગલાં ભર્યા. પહેલું, ભવિષ્યમાં ક્યારેય યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી. બીજું, બૌદ્ધ ધર્મના શાંતિ અને કરુણાના સિદ્ધાંતોનો ખૂબ પ્રચાર કર્યો. અને ત્રીજું, આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આખા સામ્રાજ્યમાં જગ્યાએ જગ્યાએ શિલાલેખો અને સ્તંભો બનાવડાવ્યા. આ જે અશોક સ્તંભો બન્યા ને એ ખાલી પથ્થરના ટુકડા નહોતા. એ તો જાણે એ સમયના ટીવી ચેનલ જેવા હતા, જેના પર અશોકનો નવો વિચાર, નવું દર્શન સતત પ્રસારિત થતું હતું. આ સ્તંભો પર શાંતિ, પ્રેમ અને સહિષ્ણુતાનો સંદેશ કોતરાવીને એમણે આખા સામ્રાજ્યમાં ફેલાવી દીધો.
અને આ બધા સ્તંભોમાં પણ એક સ્તંભ સૌથી ખાસ છે, સારનાથનો સ્તંભ. એની ઉપર જે 4 સિંહોની આકૃતિ છે એ ખાલી એક સુંદર કલાકારી નથી. ના, એ તો અશોકના આદર્શોનું સૌથી જીવંત અને શક્તિશાળી પ્રતીક છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ વાત. ખબર છે? એ જ સારનાથના સિંહ આજે આપણા સ્વતંત્ર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. જરા વિચારો તો ખરા. હજારો વર્ષો વીતી ગયા, પણ અશોકનો એ શાંતિનો વારસો આજે પણ આપણા દેશની ઓળખનો એક અભિન્ન અંગ છે. હવે સિંહની નીચે ધ્યાનથી જુઓ તો એક ચક્ર દેખાશે. આ છે ધર્મચક્ર, જેને આપણે અશોક ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. આ ચક્ર શેનું પ્રતીક છે? ધર્મનું, ન્યાયનું અને સતત પ્રગતિનું. અને આ એ જ ચક્ર છે જે આજે આપણા તિરંગાની શાન બનીને એની બરોબર વચ્ચે ગર્વથી બિરાજે છે. તો આ ખાલી એક ડિઝાઇન નથી. એ સતત યાદ અપાવે છે કે શાંતિ, સત્ય અને ન્યાયના એ પ્રાચીન સિદ્ધાંતો આજે પણ ભારતના આત્મામાં ધબકે છે. તો છેલ્લે બસ આ એક સવાલ સાથે આપણે અટકીએ. મૌર્ય સામ્રાજ્ય તો ક્યારનું એ ખતમ થઈ ગયું, સદીઓ વીતી ગઈ, પણ એના આદર્શો, શાંતિ, અહિંસા, ધર્મ એ આજે પણ આપણા રાષ્ટ્રીય પ્રતીકોમાં જીવંત છે. તો શું આ એ વાતનો સૌથી મોટો પુરાવો નથી કે સામ્રાજ્યો ભલે નાશ પામે, પણ સાચા વિચારો એ હંમેશા અમર રહે છે?